પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો શું 24 તારીખે તમારા ખાતાની અંદર આવશે કે નહીં. તો એની સંપૂર્ણ વિગત જાણીશું. વિડીયો અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, આજના વિડીયોની અંદર સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા અંતર્ગત જે 19મો હપ્તો ક્યારે આવશે તે તારીખ જાહેર કરી હતી, પરંતુ વેબસાઇટ પર તે અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી, જેથી તેની તારીખ અસંબલિત ઊભી થઈ શકે છે. પીએમ કિસાન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના માત્ર જે ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે, જેમાં દર 4 મહિને 2,000 રૂપિયાના 3 હપ્તા ડાયરેક્ટ ખાતાની અંદર આપવામાં આવે છે. 24 ફેબ્રુઆરી જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો, તમને આગામી હપ્તો 19મો હપ્તો મળી શકે છે. આ અગાઉ તેની તારીખ જાહેર કરવામાં આવી હતી, તેમાં 24 ફેબ્રુઆરી 19મો હપ્તો બહાર પાડવા માહિતી સામે આવી હતી. જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા હોય તો તમારા માટે 19મા હપ્તા તારીખ જાણવી જરૂરી રહેશે. તો હાલ આપણે જાણીએ કે 19મો હપ્તો ક્યારે આવશે. તો મિત્રો, જે શિવરાજસિંહ ચૌહાણ અંતર્ગત તાજેતરમાં કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના 19મો હપ્તો 24 ફેબ્રુઆરી રિલીઝ થશે. એના માટે પીએમ નરેન્દ્ર મોદી બિહાર ભાગલપુરની મુલાકાત સંભવિત કાર્યક્રમ નક્કી છે. તો 24 ફેબ્રુઆરી એક તરફ કૃષિમંત્રી માહિતી આપી હતી કે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવશે, પરંતુ પીએમ કિસાન યોજના ઓફિશિયલ પોર્ટલ ઉપર pmkisan.gov.in પર હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. અગાઉ 18મો હપ્તો પહેલેથી જ રિલીઝ થઈ ચૂક્યો હતી, પરંતુ 19મા હપ્તા અંગે કોઈ અપડેટ આવ્યું નથી. પોર્ટલની વાત કરીએ તો શિવરાજસિંહ ચૌહાણે 19મો હપ્તો જાહેર કરવા તારીખ 24 ફેબ્રુઆરી જણાવી હતી, પરંતુ બીજી તરફ પોર્ટલ ઉપર હજુ સુધી કોઈ માહિતી નથી અપાઈ. તો આ પ્રશ્ન ઊભો થયો છે કે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી કે નહીં આવે કે એવું શક્ય છે કે નહીં. તો આગામી દિવસો પોર્ટલ પર 19મા હપ્તાની તારીખ લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો મિત્રો, આ જે હપ્તો છે ડીબીટીના માધ્યમથી તમારા ખાતાની અંદર 2,000નું ટ્રાન્સફર કરવામાં આવશે. તો ખરેખર 24 ફેબ્રુઆરી તમારા ખાતાની અંદર હપ્તો ટ્રાન્સફર થશે કે નહીં એની અપડેટ હવે ટૂંક સમયની અંદર તમારા મોબાઈલના માધ્યમથી મળી જશે. શિવરાજસિંહ ચૌહાણ અંતર્ગત ફાઇનલ તારીખ 24 ફેબ્રુઆરી જારી કરી છે, પણ ઓફિશિયલ પોર્ટલ પર કોઈ અપડેટ જોવા મળતી નથી. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.